કેલ્વિન વાડોદરિયા, રહેઠાણ કટવાણીનગર, ગોંડલ. આવતીકાલે સવારે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત બનેલ રામ મંદિરમાં રામ પ્રતિષ્ઠા પ્રાણ મહોત્સવ હોય, જે નિમિત્તે આખા દેશમાં ઉલ્લાસ છવાયેલો છે. જે નિમિત્તે અમે કટવાણીનગરની સમગ્ર મહિલાઓ તથા વડીલો અને ભાઈઓ સૌએ સાથે મળીને 2 કલાકમાં 600 મીટરની મોટામાં મોટી રંગોળી બનાવેલી છે. આ રંગોળી બનાવવાનું ધ્યેય શું? આવતીકાલે સવારે અયોધ્યા કે સમગ્ર સોસાયટીમાં આજે ઘરે ઘરે દીવા પ્રગટાવેલા છે, તેમજ પોતાના ઘરમાં પણ રંગોળી કરેલી છે અને શેરીમાં પણ રંગોળી કરેલી છે. સ્ટાર્ટ. આ કટવાણીનગરમાં અમે બધા સાથે મળીને, ભાઈઓ બહેનો સાથે મળીને ગોંડલમાં સૌથી મોટી 600 મીટરની રંગોળી બનાવેલી છે, જે માત્ર 2 કલાકની મહેનતમાં બધાએ સાથે મળીને કરેલી છે. એ એક પાસો છે. બીજું પાસો અમારું એ છે કે અમારા ગોંડલમાં રાજ તિલક થઈ રહ્યું છે. અમારા ગોંડલના નવા રાજા સ્થપાઈ રહ્યા છે, જેનું રાજ તિલક કાર્ય થવાનું છે અને એ પણ એક ગિનિસ વર્લ્ડ રેકોર્ડ થવાનો છે કે 2100 કન્યાઓ સાથે અક્ષર મંદિરથી લઈ અને ગોંડલના ગઢ સુધી કન્યાઓએ એનું સ્વાગત કરેલું છે. એ એક વર્લ્ડ રેકોર્ડ થઈ રહ્યો છે. હવે કાલે જે અયોધ્યા મંદિરનું જે રામલલાનું સ્થાપન થવાનું છે, એની સાથે સાથે અમે પણ અમારી ઘરે બધા દીવા કરશી, આરતી કરશી અને રંગોળી કરીને એનો ઉત્સવ ઉજવશું. પણ તમે લોકો પણ સાથે આ બધું કરો. જય શ્રી રામ. જય શ્રી રામ. આજે ગોંડલમાં કડવીનગરમાં અમે સૌથી મોટી રંગોળી બનાવેલી છે. આજે અમારે ગોંડલમાં એક વર્લ્ડ રેકોર્ડ ઓલરેડી બનેલો છે અને આવતીકાલે 2 વર્લ્ડ રેકોર્ડ બને એવી અમે આશા રાખી છીએ. કાલે 1008 બાળકો રામ બનવાના છે. એની સાથે અમારે ગોંડલમાં નવા રાજાનું તિલક છે. કાલ 22 તારીખે અયોધ્યામાં રામલલાની પણ કાલ પ્રાણ પ્રતિષ્ઠા છે. એની નિમિત્તે અમે ગોંડલમાં કડવીનગરની અંદર આજે 600 મીટરની મોટામાં મોટી અમે રંગોળી બનાવેલી છે અને અમારા કડવીનગરમાં અમે ઘરે ઘરે દીવા પ્રગટાવ્યા છે. ઘરની અંદર બધાએ રંગોળી કરી છે, બધાએ ઘર સુશોભિત કરેલા છે અને દિવાળી જેવો અમે અત્યારે માહોલ બનાવેલો છે. આની સાથે કાલે અમારે રાજાનું તિલક છે. અમે એવી આશા રાખી છે ગોંડલ અને સમગ્ર દેશમાં નવું રામ રાજ્ય સ્થપાય એવી અમે આશા રાખી છીએ. જય શ્રી રામ. જય શ્રી રામ.